ભગવાન માત્ર ને માત્ર કરુણા કરીને, દયા કરીને આ લોકમાં પ્રગટ થાય છે. ગુજરાત કે કાઠિયાવાડનો કોઈ ચોરો એવો બાકી નહીં હોય, કોઈ ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં આ સ્તુતિ ન ગવાતી હોય. શબ્દો કેટલા અદ્ભુત છે. તમે બધા ગાયું તું હારે હારે કે મારી હામું જોઈને બેહી રહ્યા? મને બહુ ગમે. નાના હતા ને ત્યારે ગાતા હતા. તુલસીદાસજીએ પોતાનો જીવ રેડી ભક્તિના ભાવથી આ શબ્દો પાના ઉપર ઉતાર્યા છે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન હરણ ભવ ભયનારણ નવકંજ લોચન કંજ મુખ કંજ પદ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન. હે મન, હે જીવ, હે બુદ્ધિ, પરમ કૃપાલુ પરમાત્મા એવા રામનું તું ભજન કર. રામ અતિ દયાળુ છે. કેવા છે? હરણ ભવ ભય દારૂણ. દારૂણ ભય, ભય એટલે બીક, ભયંકર જે બીક છે એને ભગવાન આમ દ્રષ્ટિ કરે ને ત્યાં હરી લે છે. સૂર્ય વંશની અંદર આવતી તમામ પરંપરાઓ, આભડ સીટની પણ પરંપરાઓ આને અડાય, આને ન અડાય. રાજાને તો 4 5 6 8 8 10 15 20 25 50 રાણી હોય. આવી તમામ અનૈતિક જે પરંપરાઓ છે ને રાઘવે ઠોકર મારીને બહાર કાઢી નાખી. સમાજ ઉપર, સંસાર ઉપર કે આ જગત ઉપર કે આ ધરતી ઉપર કે લોકોની ઉપર રામચંદ્ર ભગવાનની કરુણા ઓછી નથી. ભીલને આદિવાસીને ન અડાય આવી જે માન્યતાઓ હતી અને ભગવાન રામચંદ્રજીએ કાઢી અને ગોહ રાજાને પોતાનો નજદીકનો મિત્ર બનાવ્યો. સેવક નહીં, મિત્રતાનો દાવો કર્યો. એક ભીલડીના એઠા બોર ખાધા. એ આપણાથી આપણી હારે બેહનારા હોય એનું એઠું નથી ખવાતું. આણે તો ભીલડીના એઠા બોર ખાધા. કરુણા ઓછી નથી. રાઘવ સુંદર બહુ હતા, અતિ રૂપવાન. રામચંદ્ર ભગવાન સુંદર, અતિ સુંદર હતા. રામાયણની અંદર તો એવું લખ્યું, ભાગવતમાં એવું લખ્યું કે કૃષ્ણને જોઈને સ્ત્રીઓને મોહ થતો હતો. એમને ભેટવાનો, એને મળવાનો, એની સાથે રમવાનો. પણ રામ ભગવાનનું સુંદરતા એટલી બધી હતી, એટલી બધી કે પંચવટી અને ચિત્રકૂટના ઋષિઓ જે તપ કરતા હતા, સાધના કરતા હતા, ધ્યાન કરતા હતા, ભજન કરતા હતા, એ તમામ ઋષિઓને રામને જોઈ અને સીતાની ઈર્ષ્યા આવતી હતી. અને એમ થતું હતું આ આપણા પતિ હોય તો. અને બધાએ જ્યારે ભગવાન રાઘવની સાથે રમવા માટે કે એને ભેટવા માટે કે એની સાથે પ્રેમ કરવા માટે જ્યારે તૈયાર થાય છે, અરે રામ ઋષિ મુનિઓને બોલાવીને કહે છે કે હું મર્યાદા પુરુષોત્તમ છું. જાઓ, હું તમને વરદાન આપું છું, બીજા અવતારમાં હું કૃષ્ણ બનીશ
અને તમે તમામ ઋષિઓ ગોપીઓ બનીને ગોકુળમાં આવજો ને આપણું મિલન થાય. રાઘવ અદ્ભુત છે. એની માયાળુતા, એની દયાળુતા, એની કરુણા, એના હૃદયની વિશાળતા, એને કોકને સ્વીકારી અને એને મદદ કરવી, માતા અને પિતાની આજ્ઞાનું પાલન કરવું, પોતાનું માથું જતું રહે તો કુરબાન, પણ આજ્ઞા ન લોપાવી પડે, આ રામનો નિયમ છે. એટલે તમે જો હિન્દુસ્તાનની અંદર દુનિયા, આ આખા ભારતના આ છેડેથી આ છેડે જાઓ, કલકત્તા કન્યાકુમારીથી માંડીને ઠેઠ કાશ્મીર સુધી જાઓ, હિન્દુસ્તાનનો હિન્દુ હોય તોય ભલે, મુસ્લિમ હોય તોય ભલે, ક્રિશ્ચન હોય તોય ભલે, કે જૈન હોય તોય ભલે, તમે કાનમાં જઈને પૂછો કે રામને ઓળખો છો, તો તરત એમ કે હા, અયોધ્યામાં જન્માતા ભગવાન પોતે હતા. એક એક જીવ પ્રાણી માત્ર આજે રામને ભગવાન તરીકે સ્વીકારે છે. હિન્દુસ્તાનના લોહીમાં રામ છે, લોહીમાં. આપણે જોયું છે કોઈ બે જણા મળે હાવ અજાણ્યા હોય, સ્વામિનારાયણના ધર્મવાળા ન હોય, કૃષ્ણના ધર્મવાળા ન હોય, કોઈ ધર્મ પાળતા ન હોય, પણ બે જણા વટે માર્ગું મળે ને તો કે રામ એમ બોલે બોલે. અને ઘણા એવો મહાત્મા હોય કે મારો રામ જાણે. લોક હૃદયે, લોક કંઠે અને લોક મુખે રામ એવા ચડી ગયા છે કે હિન્દુસ્તાનના કોઈ માણસનું લોહી કાઢે અને ટેસ્ટ કરવામાં આવે ને તો એમાંથી રામ નીકળે. આનું નામ રામ છે ભાઈ. રામ અદ્ભુત છે. બહુ લોકોનું કલ્યાણ કર્યું. રામે તો કલ્યાણ કર્યું, પણ રામ ગયા પછી એના નામે કેટલાય તરી ગયા. અરે રાજકારણની પાર્ટી હોય, રામના નામે તરી ગઈ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજે બે અક્ષરનું નામ પણ લોક કલ્યાણ કરે. તુલસીદાસજી તો કે ઓલો વાલિયો ઉલટું નામ જપો, મરા 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 3 વખત બોલે ત્યારે 1 વખત રામ થાય. ઉલટા નામ જગત જગ જાના, વાલ્મીકી ભયે બ્રહ્મ સમાના. અંતર વિશુદ્ધ થઈ જાય. હાવ સીધું સાદું નામ અને એનું કામે એટલું સીધું સાદું. કૃષ્ણનું નામે વાંકું ને એનું કામે વાંકું. અને ઉભોય વાંકો જુઓ ને તમે, રામ સીધા ઉભા રહે. અને બંનેનો જન્મ જુઓ. રામ રાજા છે એટલે બપોરિયાના ભર બપોરની અંદર ભગવાન રાઘવનું પ્રાગટ્ય થયું અને રાજમહેલમાં થયું. અને કૃષ્ણ જન્મથી ચોર એટલે જન્મો જ જેલમાં. અને ચોર કઈ દિવસે થોડા આવે, રાતે જ આવે. એટલે 12 વાગે રાતે આવ્યો. અદભુત છે. બંને અવતારો એક જેમ કરે ને એમ કરીએ ને તોય તરી જાય, અને એક જેમ કે એમ કરીએ તો જ તરીએ. એ કરે એમ કરવા જાય મરી જાય પાછા. કૃષ્ણ જેમ કર્યું એમ કરાય નહીં. હા,
હાંજે ભાઠા મારે લોકો, ભૂકા કાઢી નાખે, ચટણી કરી નાખે આપણી. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓનું પ્રાગટ્ય થયું છે. અદ્ભુત કથાઓ છે. વશિષ્ઠ ગુરુને બોલાવવામાં આવ્યા. પુષ્કળ દાન કર્યું છે દશરથ, કારણ કે બહુ મોટી ઉંમરે એટલે ઉતરતી અવસ્થાએ 4 પુત્રો થયા. પુત્રો પણ કેવા, ભગવાન સ્વયં. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ગુરુ આવ્યા અને ગુરુએ ચારેયના નામકરણ કર્યા. ધીરે ધીરે કરતા મોટા થઈ રહ્યા છે. યજ્ઞોપવિત દીક્ષા આપવામાં આવી છે. 8 વર્ષની ઉંમર થઈ એટલે ચારેય ભાઈઓ ધનુષ્ય બાણ લઈ અને ગુરુના ઘરે ભણવા માટે ગયા. તુલસીદાસજી લખે, ગુરુ ગહ પટન ગયે રઘુરાયા. ગુરુના ઘરે ભણવા ગયા. એ વખતનો વિદ્યાભ્યાસ કરોડપતિનો માણસ હોય તો ભલે, છોકરો હોય તો ભલે, રાજાનો છોકરો હોય તો ભલે, ઝૂંપડીમાંથી આવતો હોય છોકરો હોય તો ભલે, તમામની વ્યવસ્થા એક સરખી હતી. ગુરુના પ્રત્યે સમર્પણ થઈને રાજાઓના છોકરા પણ ભણતા હતા. સુદામાને જો લાકડા કાપવા જવું પડે તો પછી કૃષ્ણને જવું જ પડે. સુદામાને જો સાંદીપની ઋષિની ગાય ચારવા જવું પડે તો કૃષ્ણની ગાય ચારવા જવું જ પડે. વાલા ભક્તો, એ વખતે સદગુરુ ભણાવતા હતા એટલે તમામ લોકો ગુરુ થઈને બહાર આવતા હતા. અને આજે દુઃખ સાથે કહેવું પડે કે નોકરો ભણાવે છે ને એટલે લોકો નોકર જ થાય નકરા. ગામના સારામાં સારા સાહેબને, અધ્યાપકને એક વડીલે પૂછ્યું કે સાહેબ, તમે 3 પેઢીને ભણાવી ચૂક્યા છો, તમને આ પેઢીઓનું કઈ અંતર દેખાય છે? ત્યારે એ સાહેબે કીધું કે મા બાપ નો પૂછો તો સારું, નહીં કે અમને કયો. ત્યારે સાહેબે રડતા હૃદય એમ કીધું કે 65 વર્ષનો મારો અનુભવ છે. પેલી પેઢીના છોકરાઓને જયારે હું ભણાવતો, બસમાં બેસતો ને, અને મને જોઈને છોકરાઓ કહેતા, ગુરુ આવો સાહેબ બેસી જાઓ, અહીંયા બેસો, ઊભા થઈને મારું સન્માન કરતા હતા. અને આજે હું જ્યારે એ છોકરાને ભણાવીને છોકરાની બસમાં ક્યારેક ચડી જાઉં છું તો એ છોકરાઓ અંદરો અંદર વાતો કરે, હેઠો જોઈ જાજો એલો બુચ્ચિયો આવ્યો કે. એક સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કે જેની પાસે એક અક્ષર ભણ્યા હોય ને તેને મરે ત્યાં સુધી ગુણ ન ભૂલાય. જેને આપણને એકડો કરતા શીખવાડ્યું, અરે જેને આપણને કલમનો ક કરતા શીખવાડ્યું, ખડિયાનો ખ કરતા શીખવાડ્યું, બગડાનો બ કરતા શીખવાડ્યું, અરે આપણે એને ગાળું દઈએ, એનું અપમાન કરીએ, એના પ્રત્યે તિરસ્કાર ભાવ. દોસ્તો, તમને ખબર નથી, સાહેબો ઘણા દિલથી જ્યારે ભણાવતા હોય છે ને, નાના છોકરાઓ એ ગમે તેવું કરે ને તો બિચારા એની શ્રદ્ધા નથી ઓછી થતી. સાહેબો પ્રત્યે જ્યાં સુધી આદર નહીં જાગે ત્યાં સુધી વિદ્યા સફળ નહીં થાય અને સંસ્કાર પણ સફળ નહીં થાય. આદર જાગવું પડે. ગુરુના ઘરે ભણવા માટે ગયા ચારેય ભાઈઓ. ગુરુનો આદેશ પ્રમાણે સેવા કરે, ગુરુની ચરણ સંપી કરે, ગુરુની પાસેથી વેદનો અભ્યાસ કરે, અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરે અને ધનુર્વેદ પ્રાપ્ત કર્યો ચારેય ભાઈ. એવા બાણાવલી થયા, એવા બાણાવલી થયા. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જ્યારે રમત રમતા હોય ત્યારે રામ અને ભરત જ્યારે રમે ને ત્યારે રામ હારી જાય અને ભરતને જીતાડે, કારણ કે બંને ભાઈને પ્રેમ એવો હતો. ભણી
16-17 વર્ષના થયા છે. પાછા રાજભવનમાં આવ્યા. દશરથ રાજાને હરખ માતો નથી. હરખ, આહા, હું કેટલો ભાગ્યશાળી. 4 છોકરા આજુબાજુમાં ઉભા રહી પિતાશ્રી 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 કરે. આજ્ઞા પાલનમાં પહેલો નંબર. અને સમય જતા એમ કહેવાય છે કે એક વખત વિશ્વામિત્ર મહામુનિ આયે. વિશ્વામિત્ર ઋષિ પોતાના સિદ્ધાશ્રમની અંદર યજ્ઞ કરતા હતા, પણ યજ્ઞ પૂર્ણ થતો નહોતો. મહાન સમર્થ હતા, સિદ્ધ હતા, બાણાવલી હતા. ક્ષત્રિયત્વમાંથી બ્રહ્મત્વ જેમણે પ્રાપ્ત કર્યું હતું આવા મહાન ઋષિ હતા. અને તે છતાં જ્યારે યજ્ઞ પૂર્ણ નહોતો થતો, કારણ કે ભગવાન જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી આપણા જગન પૂરા નથી થતા. વિશ્વામિત્ર મુનિએ ધ્યાનમાં જોયું કે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે, મારે દશરથને ત્યાં ભીખ માગવા જવું પડશે. વાલા ભક્તો, આ ધરતી ઉપર જેટલા જેટલા અવતારો થયા છે ને બધા તમારા ગ્રહસ્થોના ઘરમાં થયા. સાધુની ઝૂંપડીમાં ક્યારેય કોઈ અવતાર નથી થયો. વેદમાં લખ્યું છે ધન્યો ગ્રહસ્થાશ્રમો. ગ્રહસ્થાશ્રમને ધન્ય છે. તમારા જીવન પવિત્ર હોય, તમારા જીવન સંયમી હોય, તમારા જીવન પ્રેમાળ હોય તો પરમાત્માને તમારા ખોળામાં રમવાનું મન થાય છે. ભગવાન તો રાહ જોઈને બેઠા, કોઈ યશોદા આવે, કોઈ કૌશલ્યા થાય તો હું હાજી જાઉં. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, વિશ્વામિત્ર મહામુનિ આયે. રાજાએ સન્માન કર્યું, પધારો 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 પધારો. મારા તો ભાગ્યના દરવાજા ઉઘડી ગયા. અને સાધુ જ્યારે ઘરે આવે ને ત્યારે સમજી લેવાનું આપણું સદભાગ્ય જાગ્યું. મુક્તાન સ્વામીએ કહ્યું છે, જાગેર નહીં હરી કથા કીર્તના, જાગેર નહીં સંત નિજ માના, તાગેર જમડા ડેરા લગાવત સાંજ પડે સમસાના. જેના ઘરના આંગણામાં એક પણ વખત સાધુના પાવન પગલા નથી થયા, પધરામણી નથી થઈ, જેના ઘરની અંદર રોજ ભજન નથી થતું, અને જેના ઘરની અંદર અન્નદાન નથી થતું, એવા ઘરની અંદર તો હાંજ પડે ને તો મહાણ થઈ જાય અને જમદૂતો ડેરા લગાવે. રોજ ભજન થવું પડે. વર્ષે એકાદ વખત પવિત્ર સંતોના પગલા આપણા ઘરમાં પધરામણી રૂપે થવા પડે. સાધુ ક્યાં ત્યાં? સાધુ પગ મૂકે ને તીર્થ થાય. દશરથ મારા દૂરમાં દંડવત કરવા માંડ્યા. હું ભાગ્યશાળી છું કે આપ મારે ત્યાં પધાર્યા. ચરણ ધોઈને ચરણામૃત માથે ચડાવ્યું. ચારેય ભાઈને બેહાર્યા. વશિષ્ઠ મુનિ આખી કચેરી ભરાણી. પછી દશરથ મહારાજ હાથ જોડીને કહેવા માંડ્યા, ઋષિરાજ, તમારે અમારે ત્યાં ઠેઠ ધક્કો ખાવો પડે. આ દાસને જો યાદ કર્યો હોત ને તો સિદ્ધાશ્રમ સુધી આવી જાત. તો કે નહીં મહારાજ, મારે કામ હતું. બોલો શું આજ્ઞા છે? હું કઈક માગવા આવ્યો. અરે માગો માગો, આ જે કઈ દેખાઈ રહ્યું છે ને બધું જ તમારું છે, જે માગો એ આપી દો. પણ મહારાજ વિચારીને બોલો છો ને, હા પ્રભુ તમે માગો. અને એ વખતે વિશ્વામિત્રે કીધું કે રાજા, હું યજ્ઞ કરું છું, મારી અને સુબાહુ યજ્ઞમાં વિઘ્ન કરે છે, એટલા માટે યજ્ઞની રક્ષા માટે અનુજ સહિત મોહી દેહ રઘુરાયા. મને રામ આપો. લક્ષ્મણે સહિત રામની માંગણી કરી. અને ત્યાં તો દશરથ મહારાજને આખી ધરતી જાણે પોતાના પગ તળેથી આમ હરકવા માંડી હોય ને એવું થવું માંડ્યું. 3.5 કરોડ રૂવાટા બેઠા થઈ ગયા. આંખો ચકળ વકળ થવા માંડી. મોદાનો રંગ ફરી ગયો. વિશ્વામિત્ર મુનિ એક ધારું જોઈ રહ્યા દશરથ રાજાનો ચહેરો. દશરથ રાજા ઉભા થઈને હાથ જોડીને કીધું, મહારાજ
મહારાજ મહારાજ તમે કહેતા હો તો સૈન્ય સહિત હું તમારા યજ્ઞની રખેવાળી કરવા આવું, પણ હજી તો મારો રામ નાનો છે, લક્ષ્મણ હજી બાળ છે, એ તમારા યજ્ઞની રખેવાળી શું કરશે? હું રામ નહીં આપું, મારા પ્રાણ જતા રહે પણ હું રામ નો આપું. અને વિશ્વામિત્ર તો ભયંકર ક્રોધી હતા. દશરથ, મારે તમારી જરૂર નથી, તમારા સૈન્યની જરૂર નથી. અરે તમારા કરતા તો 1000 ગણી તાકાત મારા એકલામાં છે કે છે. અને હું આવ્યો ત્યારથી તમે કહેતા હતા માગો માગો માગો, તો હું કઈ હું ભાજી મૂળા માગવાનું હતું? યાદ કરો તમારા રઘુકુળની રીત. તમારા જેટલા સૂર્ય વંશના રાજાઓ થયા છે એને વચન આપ્યા પછી પોતાના પ્રાણ કદાચ જતા રહે તો વચન ભંગ નથી થયા. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાયો રે વચન જાય. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાયો વચન જાય. જ્યારે વિશ્વામિત્ર મુનિ બહુ ખીજાઈ ગયા, શ્રાપ આપવાની જ્યાં તૈયારી થઈ, અને એ વખતે વશિષ્ઠ મુનિ આવી ગયા ને એને કીધું મહારાજ વિશ્વામિત્રને નારાજ ન કરાય, આપો. કારણ કે રામને લઈ જાય ને તો હવાયા કરીને પાછા આપી જાય. અને આપ્યા રામ. લક્ષ્મણે સહી હાથમાં હાથ મૂકી દીધા. વાલા ભક્તો, રામને લઈને જ્યારે જાય છે વિશ્વામિત્ર, વિશ્વામિત્ર જેને જગત જીવ પ્રાણી માત્રના મિત્ર છે, એને કોઈ પરાયો દેખાતો નથી. એને રાક્ષસમાં રામ દેખાય, એટલે તો એ શસ્ત્ર ઉઠાવી શકતા નથી. નકર મારે જેને સુબાહુ એને શું કરે? પણ ઘણી વખત આવા અસુરોનો સંહાર કરવા ભગવાન આ ધરતીની ઉપર આવતા હોય છે. રામ અને લક્ષ્મણ નાના નાના છે, બાળ ક્રીડાઓ કરે છે, પતંગિયા ભાળીને પકડવા માટે દોડે છે, ટીટડા ભાળીને પાછા રામ બી જાય છે, વિશ્વામિત્રને મોહિત કરે છે મનુષ્ય ચરિત્રથી. એટલે વિશ્વામિત્રને એમ થયું કે આ નાના છોકરા આ રાક્ષસને કેમ મારે છે? અને જંગલમાં હાલ્યા જાય છે, ભયંકર જંગલ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ત્રાટિકાનું વન આવ્યું. રામ પૂછે છે, ગુરુદેવ આ આટલું બેકાર કેમ દેખાય છે? અહીંયા કોઈ જીવ નથી, વૃક્ષો સુકાઈ ગયેલા છે, સાવ પાંદડા છે, ધરતીની અંદર નેગેટિવ આખી એનર્જી છે, આનું કારણ શું? અને જ્યાં હજી ત્રાટિકાની વાત કરવા જાય, વિશ્વામિત્રે કીધું પ્રભુ સાવધાન રહેજો, ત્રાટિકા અહીંયા છે. ત્યાં તો ભયંકર પહાડ જેવી પથ્થરની શિલા લઈ ત્રાટિકા ભયંકર અવાજ કરતી કરતી આવી, ખાવ ખાવ ખાવ. રામ જ્યાં આવી એની સેકન્ડે ભગવાન વિશ્વામિત્રે કીધું, રાઘવ સાવધાન સાવધાન, કે જે આ ત્રાટિકાને જોઈ અને ભગવાન રામચંદ્રજીએ આંખના પલકારાની સાથે, રામાયણમાં સ્પષ્ટ લખ્યું, આંખનો પલકારો વિશ્વામિત્ર મારે ને એટલે 1 સેકન્ડની અંદર આમ બાણ કાઢી, ધનુષ કાઢી અને ક્યારે તીર ચડાવી દીધું ખબર ન પડી, અને કાન સુધી પણસ ખેંચી અને જે બાણ જવા દીધું, તુલસીદાસજી કે 1 બાણ પ્રાણ હરી લીધા. એક જ બાણ માર્યું, ઈ બાણે પથ્થરની શિલા તોડી નાખી અને ત્રાટિકાના હૃદયમાં જ્યારે ગરી ગયું, તુલસીદાસજી કે 1 બાણથી એનો પ્રાણ લઈ લીધું, એક જ બાણ. ત્યારે વિશ્વામિત્રને એમ થયું કે છે બાળક પણ સ્વયં બ્રહ્મ છે, એટલે આને ભગવાન કહેવાય. ત્યાંથી પછી આગળ ગયા. મારી જને સુબાહુ જ્યારે ઓલાની અંદર યજ્ઞની અંદર માંસના લોચા નાખવા માટે આવ્યા,
સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન રામે એનો વધ કર્યો, એમાં જે મારીસને મારવા માટે જે તીર ચડાયું, યારું બુઠ્ઠું હાથમાં આવ્યું. ભગવાન કે બુઠ્ઠું તો બુઠ્ઠું. એક જ્યાં માર્યું તો 400 યોજન નાખી દીધું હતું. 400 યોજન મર્યો નહીં, પણ તમારી એવી ચડી ગઈ ને